લો અમારું છોકરું સંભાળો. કેમ તમારો આવડું મોટું છોકરું હું સંભાળતી? પોતાના ઘા કરી જાય ને એવો બીજા ઘા ન કરી શકે યાર. દરેક પત્નીમાં ટોન્ટ મારવાની કેવી મસ્ત કળા હોય છે નહીં? હા, અને એ જ ટોન ના સાંભળવાની તમે જે એક્ટિંગ કરો છો ને એનાથી પણ મોટી કળા છે. એવો જમાનો આવી ગયો, બાજુવાળાની પત્ની ચા પીતા પીતા મરી ગઈ. એ લોકો ચા પત્તી કઈ વાપરતા હતા? ખાલી પૂછું છું. શું લાયા મારા માટે? અરે આ વેલેન્ટાઇન વીક છે ને તો તારા માટે હું લાયો છું અરે વાહ, થેન્ક યુ. પણ પ્રેમ કરતા હોય અને લાલ ગુલાબ ના હોય? લાલ ગુલાબ તો પ્રેમનું પ્રતીક છે. હા સાચી વાત. લાલ ગુલાબ એ લોકો આલે જેને વધારે પ્રેમની જરૂર હોય, પણ વ્હાઈટ તને એટલે આપ્યું કે વ્હાઈટ શાંતિનું પ્રતીક છે. લગન પછી પ્રેમથી વધારે શાંતિની જરૂર છે મારે. ગુલાબ આલ્યું તો શાંતિ તો ના જાય ને જીવનમાં. આ શું તમે બધા સામે મને દસમું ફેલ બોલો છો? હવે આવું ના બોલતા. આ નહીં બોલું, બસ હવે 9મું પાસ એવું બોલીશ. હું શું કહું, હા આજે આપણે બહાર આયા જ છીએ તો હાલના બહાર ખાઈ લઈ. કેમ તમને શું લાગે છે હું જમવાનું બનાવીને થાકી ગઈ છું? અરે એવું નહીં, હું વાસણ ઘસી ઘસીને થાકી ગયો છું. હાલના જમી લઈ. વિજય, ઓલા રાજુને તમારી કંપનીમાં નોકરીનું સેટિંગ કરાવી દો ને. અરે ના થાય યાર, અમારો સાહેબ છે ને લગન થયા હોય ને એવા છોકરાઓને જ રાખે. કેમ? અરે કારણ કે એ લોકોને અપમાન સહેવાની આદત હોય અને ઘરે જવાની કોઈ ઉતાવળ નહીં હોતી. એટલે અમારા સાહેબ નું ફિક્સ છે, લગન થઈ જાય એટલે આવી જવાનું નોકરી. એને કે લગન કરી લે પેલા. જો જીવનમાં ખુશ રહેવું હોય ને તો પેલા દિલની સાંભળો, પછી દિમાગની સાંભળો અને પછી એ કરો જે પત્ની કે. સુખી રહો, મજાની લાઈફ. ક્યાં જવું છે બોલ?